નાયો વાયો કઈ નથી, ડાયરેક્ટ જ બૂટ ને મોજા પહેરીને ચાલતી મોકલી દીધી. લોકો કેમ ઉઠી જાય મને એ જ નહીં ખબર પડે કેવી રીતે ઉઠી જાય. તો કે જીરોથી શરૂઆત થાય હંમેશા, એટલે જીરોથી શરૂઆત કરી લઈશું. તો મિત્રાએ નમઃ. પપ્પાને મમ્મી એટલા ખુશ થઈ ગયા ને હતી. તો તું કાં ઉઠી ગયો? આના માટે એકદમ સ્પેશિયલ અમે સરપ્રાઈઝ લાવેલા છે. કેવું લાગ્યું ભાઈ? સરપ્રાઈઝ કેવું છે? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. मेरा मैं आकाश, आप सभी को जो मैं जगह केम जो कैसा आई होप आप सब अच्छे हो कि मैं भी मस्त स्वस्थ ઠીક વાગી આજે 6 અને તાવ ભાઈ જાય છે દોડવા માટે. આ લોકો ચોંકી ગયા કે દિવસ માટે ખાલી, પણ જોયા હવે સુબે ચાલા હદી ગાલે દોડવા. નાયો વાયો કઈ નથી, ડાયરેક્ટ જ બૂટ ને મોજા પહેરીને ચાલતી મોકલી દીધી. એ માતાજી વોર્નિંગમાં 6:30 ગયા ભાઈ. લોકો કેમ ઉઠી જાય મને એ જ નહીં ખબર પડે કેવી રીતે ઉઠી જાય ભાઈ. મને તો ને હજુ ઊંઘ આવતી ઉઠીને દોડવાનું આ બધું તો ચાલતી પકી. તોમી મને જોઈને ને તું ઊંઘીને નાહી જાય, કેમ કે આજે છે ને નાયો જ નથી મેં, કંઈ કર્યું બી નહીં, એટલે તું મારી પાસે થોડીક બી આવે નહીં, નાહી જ જાય ભાઈ. આઈ વોન્ટ ટુ ટેલ જોઈ છે તચકો ભાઈ કોને લા ઉભો લે. મને ડોસા બનાવતા બહુ વાર નહીં લાગે કે ટોમી? ડોસા બનાવતા વાર નહીં લાગે ને? ખબર છે તું મારું ડોસા બનવા માંગતું જ હતું. ચાલો મેં દોડી આવું હે ને. जय माता जी. सुबह सुबह दौड़ने का कुछ अलग सिस्टम है. प्रसाद आइएगा, बस वो પ્રસાદ बस नहीं खा है મીઠું नहीं खाए. બ્રશ કરીને આવ્યો, નહીં ભાઈ નહીં હવે. મારી વાત કહું, ઊંઘ ઉડાડી દઉં. ચાલ ટોમી આવવાનો છે તું. હા લે, તને માલિશની જરૂર છે? નાવાનું કરવાનું હે, મારી જેમ રખડવાનું નહીં. ચાલો દોડવા જવાના. ચાલો કે સવારના વાગી ગયા છે 6:50 ને અમે જેકેટ કરી રહ્યા છે ઠંડીમાં. મેરે ચિયડે પહેરીને આવેલો છું. ચિયડે કેટલા આટા મારે તે કે પહેલે એક આટા મારે તેમાં અહીંયાથી તો ડાયરેક્ટ કેટલી દૂરથી આવે ને બેઠા હોય એટલે કેટલું દૂર મંગળવાર. પહેલે થોડુંક શરીરને છૂટું કરો, વોર્મઅપ કરો. અહીંયા લગીને આવે ને ખાલી એક જ આટા મારે નહીં પોસિબલ. અરે આજે પેલો કે જીરોથી શરૂઆત થાય હંમેશા, એટલે જીરોથી શરૂઆત કરી લઈશું. ના તો આટા પર નહીં જાય, મિનિટ પર જાય. 5 મિનિટ દોડા છે ખાલી. કંટ્રોલ પાણી નહીં લાગે. 5 મિનિટ એટલે એવું નહીં કે આમ ફાસ્ટ દોડવાનું, એકદમ સ્લોલી દોડવાનું, મજા આવે હે. હા 15 મિનિટ દોડીએ ખાલી. એને હોવાના ઉઠાતું થઈ જાય ભાઈ. ઉઠાતું થઈ જાય ને પછી કામ થઈ જાય. કેમ કે કાલે જો જલ્દી સુઈ ગયેલો, કશે બેસવા બી નહીં ગયેલો. આજે પણ ના, આજે થોડું જોવું પડે કેમ કે બર્થડે છે. જાણો ને હેપી બર્થડે ડાર્લિંગ. જાડું મારું બ્રો. હેપી બર્થડે ભાઈ હેનિલ. હેપી બર્થડે. બાકી તમને થેન્ક યુ કીધી કમેન્ટમાં. સરપ્રાઈઝનું કંઈ વિચારીએ છે. તો ફાઇનલી હાર્દિક 5 મિનિટ દોડે છે, એ બદલ થેન્ક યુ કીધો. એ બદલ વિડીયોને થેન્ક યુ. કેમ કે વિડીયો ચાલુ કરે એટલે જેથી ઓફ થયેલો છે ભાઈ. એક્ઝેક્ટ 7 વાગે ચાલુ કરી દીધું ફર્સ્ટ રાઉન્ડ શાંતિથી ભાઈ. 5 મિનિટ થઈ ગયા હાર્દિક કે હજુ દોડાવ્યા. જેવો સંગ તેવો રંગ. બાકી એક રોટ તો દોડી લે. ચાલ કઈ વાંધો દોડો. મારતા 15 મિનિટ. હાર્દિક ભાઈ 7 મિનિટ કન્ટિન્યુ રનિંગ. નાઇસ. સારું દોડ્યો. ફર્સ્ટ દિવસ છે કન્ટિન્યુ 7 મિનિટ એટલે અઘરું કહેવાય. 16 મિનિટ ને 15 સેકન્ડ રનિંગ. 12 છે, 12 સેટ કરવાના. ચાલો ભાઈ સૂર્ય નમસ્કાર પટાવીએ પછી નીકળીએ. કેમ કે હાર્દિક ને ક્યાં જવાનો હોય? કોલેજ. ચાલ એટલે ખાલી બલ્લે કરી નાખો, બીજું આખું કરો. હા તો મિત્રાએ નમઃ. એ આવી જ ના આવે. બરાબર છે કરે. મને નહીં કહો. સાવિત્રે નમઃ. બહુ જ
સ્લીપ થઈ જાય. ભાસ્કરાય નમઃ. ઓમ સમાપ્ત થઈ ગયું છે. ચાલ ભાઈ, સૂર્ય નમસ્કાર કમ્પ્લીટ. એક સેટ હડી કાઢે પતે એટલે બહુ મોટી વાત છે. હો ગયો, મજા આવી. ચેલો આમાં સૂર્ય નમસ્કાર બધું જ આવી જાય, બધી એક્ટિવિટી આવી એટલે મજા આવે. ફટાફટ ઘરે ગયા, નાહી ધોઈને વિડીયોનું કામ પતાવ્યું. વિડીયો ઓલરેડી અપલોડ થઈ જ ગયેલો હશે, કેમ કે કાલે રાતના 1 વાગે લગીને કર્યો. સવારના 6 વાગે ઉઠી ગયો, સીધો દોડવા, ઊંઘ ઉડાવી દીધી. ભાઈ મેં જાણીને છે ને ઘરમાં બ્લોગ ચાલુ કર્યો, એટલે મમ્મી લોકોને ખબર પડે. પપ્પાને મમ્મી એટલા ખુશ થઈ ગયા ને હતી તો તું કાં ઉઠી ગયો. જાણે કે મેં સરકારી જોબ કેમ લઈ લીધી, એટલી ખુશી આવી ગયેલી. ચાલો કઈ નહીં, હવે રેગ્યુલર આવી રીતે ખુશી આપતો રહેવા. એમની નહીં તો તેમની ખુશી હોય. બસ ખુશી માનતી નથી, અમે ટકવા સારું. ગરમ પાણી લઈને આવલો લીંબુ વાળું. આ બધું કોઈ શીખાવે જ છે ને, કેટલા નથી કોણ શીખાવે છે? કોણ શીખવે છે? મારા પરમ પૂજ્ય પિતાશ્રી પટેલ શૈલેષભાઈ કહેંગે. ના તો દોડવાનું કોને કીધું? તે કે પુત્રીએ કેટલું, પુત્ર નહીં કીધું, કોઈ બીજી પુત્રી છે. કોઈ નથી પુત્રી 100%. બાકી આ હડ્ડી સવારની બાબા દોડવા આવે, કુછ તો કરવા રે બાબુ ભૈયા. જો તમારે નહીં કોઈ છોકરી ક્યાં ગયેલો? કોને? ના કરતે પ્યાર હાય મેં પડ ગઈ. ચીલે अपने ઘરે જાતે હે, ઘરે જતા છે. બોલ, હવાના જલ્દી ઉઠી ગયો ને ચાના ઠેકાણા નહીં. પછી કે હવાના જલ્દી ઉઠે. આપ દેખ તું ઉઠવાનું નહીં તો પછી હવે શાંતિથી ઉઠા ભાઈ. કાલથી ચા જુએ ભાઈ, હવાની પરમાં દોડી ના એવો ચા નહીં મળે તો પછી મતલબ કઈ નહીં. પછી કાલથી ભાઈ મોડો જ ઉઠાવો. ચલો ભાઈ, મસ્ત પપ્પાએ સારું રસોડા કુકિંગ ટાઈમ જલ્દી હોય તો જવું બધું મળાવે છે. ડન ભાઈ, ફાઇનલી 24 કલાક ભૂખો માણસ. કાલે દાવત હતી તે કઈ નહીં. હા લાલા પોપા ચાલ મળીએ. ભાઈ કૂતરા ને તો કઈ અલગ જ છે આપણું લગાવ, કેમ કે એ હોય છે વફાદાર, એની યાર અલગ પ્યાર. કેસ પકડ હે મારે લીધે જલ્દી હોય તો એટલે બધું કામ ફટાફટ થઈ ગયું. બધું જ એટી ઝેડ વસ્તુ કમ્પ્લેટ. ને વિડીયો જો ને કેટલો લાંબો શૂટ થઈ ગયો. હવે થોડું બતાવ્યા કરા, બાકી મોજ કરતા રહેવું ને જલ્દી ઉઠતા રહેવું. એક દિવસ હોય તો ભાઈ કાલે જોઈ લેજો. ઉલટી છે ને 6 વાગ્યામાં આવી ગયો જીમમાં. એક બી ચેન નહીં મળતી ભાઈ, ઉલટી આવી ગયો. બર્થડે બોય આવી ગયો. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. મારો ઉલટે આ મારું ગોલું મોઢું છે, બીજું ગોલું મોઢું હું ખાઈ દઈ કેતો નથી. જોઈ લે આ ગોલું મોઢું ને. બસ ભાઈ, અલા ફેસ રિવીલ કર દે ભાઈ. ફેસ રિવીલ ભાઈ, બસ ચાલલા ભાઈ. યારો તારો અમને કેટલો વેઇટ કરાવવાનો. અમે ભાવ ખાયા કરે. આના માટે એકદમ સ્પેશિયલ અમે સરપ્રાઈઝ લાવેલા છે. કેવું લાગ્યું ભાઈ? સરપ્રાઈઝ કેવું છે? હેલું ટા છે, બતાવીએ. ચાલો ભાઈ, તો આ છે હેનિલનું સરપ્રાઈઝ. हमारे यहाँ ऐसा ही होता है. કેવું લાગ્યું દીકરા? હા ભાઈ સારું છે. કોઈ તારા માટે વિચાર્યું નહીં, પણ અમે વિચાર્યું. વિચાર કર, 2 મહિનાનો દોસ્તા તારા માટે આટલું કરી શકતો છે, તો વિચાર કર જેમ જેમ વર્ષ જશે તેમ તેમ અમે શું કરશું. કેલા ભાઈ ટેંગા ચાલ આટો જો એ વાક્ય તો બોલ લાઈવા તે બદલ. હાય થેન્ક યુ. બીજો બર્થડે ટુ યુ, હેપી બર્થડે. જાડો ની કેક કાપી કાઢી, પછી વોલીબોલ રમવા ગયો. વાગી આજે 11:30. ઘરે જઈને સુઈ જાઉં છું, કાલે દરવા જવાનું છે એટલે બાકી કઈ નહીં. અહીંયા લગીને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને કાલા બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ મારી પબ્લિક.